રઘુકુલ મણિરાવ અવધપુરી રઘુકુલ મણિરાવ વેદ વિદિતા તે દશરથ નામ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભક્તિ મતિ સારંગ પાની હૃદય ભક્તિ મતિ સારંગ પાની અવધપુરી રઘુકુલ મણિરાવ અવધપુરી रघुकुल मणिराव। महाराजा दशरथ का वर्णन तुलसी ने बड़ी चौपाई में की। महाराजा दशरथ कहा छे धर्म धुरंधर गुण निधि ज्ञानी हृदय भक्ति मति सारंग पाणी। सरयू नदी ना किनारे अवध है। अपने आध्यात्मिक अर्थ बाद में समझीशु। आ समये राजा ने मन में ज्ञानी उत्पन्न थाय छे। राजा ने मन में भास थाय छे। अवधनी दीवालो पुकारे छे कि राजा उठ उभो था, अमने कोई एवं संतान दे, एवं कोई बालक दे के जे अवधनी दीवालो ने पकड़ी पकड़ी चाले। राजा अवधनी दीवालो नी अंदर कोई बालक ना झांझर नो अवाज, खिलौना नो अवाज नहीं आवतो। राजा पासे त्रण वस्तु छे, चक्रवर्ती छे, संपत्ति छे, सन्मति छे अने सत्ता छे, पण चौथी वस्तु संतान न हतुं। राजा ने मनमा ज्ञानी उत्पन्न थई, बेकार भासवा लाग्युं। आ अवधनी अंदर कोई बाळकना चरणना अंदर धारेला नुपुरनो अवाज वगर सुनकार छे। राजा ने मनमा ज्ञानी उत्पन्न थई, भय उत्पन्न थयो, दुख थयुं। જ્યારે મારા બાપ મને કે તમને જ્યારે સંસારના દુઃખ સતાવા લાગે ને ત્યારે સદગુરુના ચરણે ચાલ્યું જવું એ રામચરિત્ર માનસનો પહેલો નિર્ણય છે। क्योंकि यह तो कर्म के घाट पर चलने वाली यह कथा है। राजा निंद्रमाथी उभा थया। राजा ज्ञानी उत्पन्न थई। एक बार भूपति मन माही, एक बार भूपति मन माही, ज्ञानी मोरे सुत नाही, ज्ञानी मोरे सुत नाही। एक बार बार भूपति मन माही। राजा ने अभाव खटकवा लाग्यो। राजा दुखी थयो। બધું છે અને જ્યારે મારા કે તમારા જીવનની અંદર દુઃખ જ્યારે પ્રવેશ કરે, સાંભળજો, ત્યારે પ્રથમ પગ મારા કે તમારા પ્રથમ પગ ગુરુના ચરણ તરફ, ગુરુદ્વાર સુધી ઉઠવા જોઈએ ને તો જ એ દુઃખ દૂર થાય। જ્યાં સુધી મારું કે તમારું ચરણ ગુરુદ્વાર સુધી ન ઉઠે ત્યાં સુધી જીવનમાંથી મારા બાપ કોઈ દિવસ દુઃખ દૂર ન થાય। રાજાને થયું કે અવધનો વારસો કોને આપીશ? આ અવધની ગાદીની અંદર આટલા વર્ષો સુધી હું બેઠો, માં આ ગાદીમાં કોણ બેસશે? વશિષ્ઠ બાપજીના આશ્રમમાં જાય છે। રાજા રડી આંસુ પાણી નિર્મળ થઈ, કારણ કે સેવક છે એની ત્રણ ગુણ હોવા જોઈએ: સરળતા, સહજતા અને સહિષ્ણુતા। ગુરુના ચરણમાં બેસી જાય છે, વિનંતી કરે છે, બાપજી સાંભળો, દેવો પણ જેની ઈચ્છા અને આશા કરે છે ને એવી અવધપુરી જેવી નગરી છે મારી પાસે। પતિ અનુકૂળ નારી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી પતિ અનુકૂળ નારી છે। બાપજી,
સપને જ્યારે નીતિ ન ચૂકે એવી અવધની પ્રજા છે, અને એથી વિશેષ આપ જેવા મહાન સદગુરુ મારી પાસે છે. પરંતુ બાપજી, શેર માટીની મારે ત્યાં ખોટ છે, મારે ત્યાં સંતાન નથી. રાજા રડવા લાગે છે અને ગુરુજી અભય હાથ એમના ઉપર મૂકે છે કે રાજા, તારે ત્યાં એક નહીં, જ્યાં 4 સંતાનો થશે. ધરહુ ધીરહી, રાજા ધીરજ ધર. બંધુઓ, જીવનમાં હું ને તમે પ્રતીક્ષા એ સૌથી મોટો ગુણ છે. આપણે બધા પુરુષાર્થ કરી શકીએ, પ્રારબ્ધ ઉપર આશા રાખી શકીએ, પણ ત્રીજી વસ્તુ જ્યારે આવે ને, પ્રતીક્ષા, પ્રતીક્ષા કોઈથી થતી નથી સાહેબ. પ્રતીક્ષા તો કોઈ ગુરુ કૃપા થાય ને તો માં સબરી જેવી પ્રતીક્ષા થઈ શકે, નકર થઈ શકે જ નહીં. એના માટે માં સબરી જેવું સમર્પણ જોશે. રાજા ધીરજ ધર, હું ધીર હો યસુત ચારી. ધર હું ધીર હો યસુત ચારી. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શૃંગીરી સિંહ વશિષ્ઠ ગુલામા. શૃંગીરી સિંહ વશિષ્ઠ ગુલામા. પુત્ર કામ સબ જગ કરા. પુત્ર કામ સબ જગ કરા. ધરહુ ધીર હોઈ સુત ચારી. ધરહુ ધીર હોઈ સુત ચારી. રાજા ધીરજ ધર, તારે ત્યાં એક નહીં 4 સંતાનો થશે. અને આ માટે વશિષ્ઠ કોના બોલાવે છે? શ્રીંગી ઋષિને બોલાવે છે. પિયુષ रामायण में बहुत बड़ी बात की. श्रृंगी શું કામ આવે યાર? જારત તો વશિષ્ઠ બાપજી યજ્ઞ કરાવી શકત, પણ પુત્ર પ્રતિષ્ઠિ યજ્ઞ એ જ મહાપુરુષ, એ જ ઋત્વિજ, એ જ બ્રહ્મ કરાવી શકે કે જેણે ક્યારેય માતા પિતા સિવાય કોઈ પણ ગ્રહસ્થીના ઘરનું અન્ન જેણે લીધું ન હોય ને, એ જ આ યજ્ઞનો આચાર્ય બની શકે. એટલે શ્રીંગી બોલાવે છે. અહીંયા યજ્ઞ નારાયણનું પૂજન થાય છે. ઋષિઓ, મુનિઓ, ઋત્વિજો અને રાજા યજ્ઞના આચાર ઋત્વિજ તરીકે યજમાન પદે ખુદ સ્વયં મહારાજા દશરથ બેઠા છે અને ભક્તિ સહિત આહુતિ આપે છે. ભક્તિ સહિત આહુતિ દીના. ભક્તિ સહિત મુનિ આહુતિ દીના. પ્રગટે તુકારલી. પ્રગટે ભક્તિ સહિત મુનિ આહુતિ દીના. ભક્તિ સહિત મુનિ આહુતિ દીના. ઋત્વિજો દ્વારા સ્વનામ પોતે અહમ નામ આપું સ્વાહાકારથી આહુતિઓ છે. સારી યજ્ઞશાળા સ્વાહા 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 અને મંત્ર ઘોષથી, વેદ ઘોષથી શ્રીંગી ઋષિ બાબજીના આચાર્ય પદે સુશોભિત થઈ છે. આ સમયે ભગવાન સ્વયં યજ્ઞ નારાયણ પ્રગટ થાય છે. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ દેવ. હાથમાં ચરુને લઈ અને પ્રગટ્ય થાય છે. મહારાજા દશરથને શૃંગી પોતાના હસ્ત કમળથી ચરુ આપવામાં આવે છે. અંદર રહેલો પ્રસાદ દશરથ પહેલા સૂંઘે છે. એક ભાગ કૌશલ્યાને આપે છે અને 2 ભાગ સુમિત્રાને માં કૈકેયીને આપવામાં આવે છે. ત્રણેય
રાણીઓ પ્રસાદનું ગ્રહણ કરે છે. ભગવાન એહી વિધિ ગર્ભ સહિત સબ નારી ભય હયદ હર્ષ સુખ ભારી. ભગવાનનું આગમન થવાની તૈયારી થઈ છે. મંગલ મંગલ બધું થવાને લાગ્યું, કારણ કે ભગવાન અમંગળને હરનારો પ્રભુ સ્વયં આવે છે. આજ નિરાકાર નર બનીને આવે છે. આજ નારાયણ નર બની અને આ પૃથ્વી ઉપર આવવાની તૈયારીઓ કરે છે. માં ભગવાનને પ્રાર્થના કરે છે હરિને. એ ધોયો ને ધફેલો મારો સાડલો, ધોયો ને ધફેલો મારો સાડલો, પગલીનો પાડનાર ઘોડાનો રાઉંડનાર, નેરાના દે માં વાંધ્યા મેણા રે મારે દોયલા, હો માં વાંધ્યા મેણા રે મારે દોયલા. ધોયો ને ધફેલો મારો સાડલો, માં ધોયો ને ધફેલો મારો સાડલો, પગલીનો પાડનાર ઘોડાનો ખૂંદનાર નેરાના દે માં વાંધ્યા મેણા રે મારે દોયલા, હો માં વાંધ્યા મેણા રે લાગે દોયલા. ઓલું મારું આંગણું, પેલું મારું આંગણું, નો પાડનાર ઓલાનો ખૂંદનાર નેરાના દે માં બાંધ્યા મેળા રે માં. હે નાથ નારાયણ વાસુદેવ ખાવાનું જ છે. હવે પ્રભુને બોલાવીએ. જો ભાઈ ભાગવતમાં છે ને કેટલાક રસ હોય છે. વીર રસ હોય, સૌમ્ય રસ હોય, કરુણ રસ હોય, પણ હવેથી કરુણ રસ અહીંયા વિરામ થઈ જાય. શું કામ? કારણ કે હવે કોણ આવે છે? બોલો તો ખરા. મેં પાઘડી પહેરી છે, મારો અવાજ તો જોવો કેટલો આવી ગયો. આઈએ 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. હૃદયની અંદર પ્રવેશ કરીએ. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષોત્તમ પુનાતહી. સાંભળો, આ વાસુદેવ કથા છે એ પૂછનાર, સાંભળનાર અને કહેનાર ત્રણને પવિત્ર કરનાર છે. આइए हम इन निरोध लीला भगवान का हृदय की ओर जाइए. कथित वंश विस्तारो भवता सोम सूर्य तो राज्ञा चो भयांचरिता परमाद भूतम. राजा सांभळ, मैं तने उत्तम एवं સૂર્યવંશની વાત કહી. હવે હું તને પવિત્ર ચંદ્રવંશ કહું કે જ્યાં ભગવાન શ્રી હરિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા યદુવંશની મધ્યે ભગવાન બાલકૃષ્ણ રૂપે પ્રાગટ્ય થશે. રાજા, એ કથા હું તને કહું. રાજન સાંભળ. ઉગ્રસેન મહારાજા એમના દીકરી દેવકી, આ દેવકીના વિવાહ વસુદેવ સાથે થયા હતા. અને આ દેવકીને વળાવવા માટે કંસ મથુરાના ભાગોળ સુધી કંસ જતા હતા. એટલામાં આકાશવાણી થઈ. વિવાહ પૂર્ણ થયા, બેનને વળાવવા માટે કંસ જતા હતા. ત્યાં આકાશવાણી થઈ, રે રે કંસ,
તારા બેનના 8મા ગર્ભથી તારો વધ થશે. બેનનો વધ કરવા માટે જાય છે એટલે વસુદેવ હાથ પકડી લે છે કે ક્યારે બેન છે એનો વધ ન કરાય. તો શું કરવું? કારાવાસમાં પૂરવામાં આવ્યા. વસુદેવને કહેવામાં આવ્યું કે અમારા ઘરે જે સંતાન થશે એ તને અમે સોંપી દઈશું. કારાવાસમાં પૂરવામાં આવ્યા. હાથ પગમાં બેડીઓ લગાડવામાં આવી. દ્વારપાળો મૂકવામાં આવ્યા. 1 2 3 4 5 6 સંતાનો સુધીનો વધ થયો. હવે દેવકી અને વસુદેવ 8મા અને 14મા વસુ હોય. એમને ત્યાં ભગવાન સ્વયં પ્રાગટ્ય હોય, કારણ કે 14મા અને 8મા વસુ હોય. એને ભગવાને વચન આપ્યું હોય કે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. હું તારો ઋણ ચૂકવવા માટે તારે ત્યાં ઉદરે જન્મ લઈને આવીશ. કારણ કે ભગવાનનો જન્મ નથી, એ અલૌકિક દેહ છે. આપણો દેહ છે લૌકિક છે, કારણ કે આપણો જન્મ છે. ભગવાનનું તો પ્રાગટ્ય હોય. પ્રભુ ભગવાન રસ્તો બતાવે છે. અહીંયા 6 ગર્ભ સુધીનો વધ થાય. 7મો ગર્ભનો વધ થાય. ભગવાન સ્વયં આવીને કહેવામાં આવે કે અહીંયાથી ગોકુળની મધ્યે નંદ નામના ગોવાળિયાઓ છે, ત્યાં મને મૂકવામાં આવશે. જેની કથા હું તમને આગળ આવતીકાલે કહીશ કે બાબા નંદરાય અને માં યશોદા કોણ છે. ભગવાન શું કામ ત્યાં જાય છે? આ જગ્યાએ મહાશક્તિ મહામાયા ભગવાનની સહાય કરે છે. એટલા માટે દેવી ભાગવતની અંદર ચંડી પાઠ આવે, માર્કંડ પુરાણની અંદર. એમાં 11મો સ્કંદ છે, 11મો અધ્યાય છે. એમાં માતાજી એવું કહે કે નંદ ગોપાગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તસ્યા નાશ્યામી વિંધ્યાચલ વાસિની. સાવરણી નામનો યુગ હશે, દ્વાપર નામનો યુગ હશે, ત્યારે નંદ નામના ગોવાળિયા છે, એમને ત્યાં હું આવીશ. ત્યાંથી હું વસુદેવને ત્યાં આવીશ અને મારી જગ્યાએ દ્વારકાધીશ પ્રભુને લઈ આવીશ. ભગવાનને સ્વયં લઈ આવીશ. કંસ મારો વધ કરવા જશે ને ત્યારે હું આકાશવાણી થઈ અને પહાડોની અંદર મારું સ્થાનને હું ગ્રહણ કરીશ. આવી માં વચન આપે છે. સમય પસાર થયો. હવે ધીમે 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 સમય જવાને લાગ્યો. પૃથ્વી છે, એમણે જેઠ અષાઢ મહિનો આવ્યો, વરસાદ વરસવાને લાગ્યો, સારી પૃથ્વીમાં આનંદ થવાને લાગ્યો. ભગવાનને આવવાના 8 કારણો આપણા ભાગવતની અંદર બતાવવામાં આવે છે. સ્તુતિ, દેવતાઓએ મંગલમય સ્તુતિ કરી અને દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા છે. જેઠ મહિનો પૂરો થયો, અષાઢ મહિનો આવ્યો છે, અષાઢ પૂરો થયો, શ્રાવણ મહિનો આવ્યો, શુક્લ પક્ષ પૂર્ણ થયું અને કૃષ્ણ પક્ષ અંધારિયું થવાને લાગ્યું. આ સમયે એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ બધું પૂરું થવાને લાગ્યું. અષાઢ ઉચારમ મેઘ મલ્હાર, અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ બની બેહાલમ જલધારમ તારમ મયુર પુકારમ તાડિત તારમ વિસ્તારમ સંભારા પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ગ્યારી પ્યારી में बलिहारी गोकुल आवो गिरधारी रे गिरे गोकुल आवो गिरधारी रे. बलिहारी गोकुल आवो गिरधारी रे गिरे गोकुल आवो गिरधारी
બતાવે છે. નગ્ય પ્રસન્નતા ભવો વાયુ સુખ પરસમ અગ્નય સદીજ શાંત. ભગવાન આવવાના છે પ્રભુ. નગ્ય નદીઓના નિર્મળ જળ થયા. પ્રસન્ન વાયો સુખમ વાયુ પ્રસન્ન વાવા લાગ્યું. અગ્નિ દ્વિજ શાંત અગ્નિ શાંત થઈ ગઈ એ દિવસે. તાપ ગોપીઓના હરાઈ ગયા. વિશુદ્ધ સત્વ તત્વ અંતકરણ થયું. આ સમયે એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ દિવસ પૂર્ણ થયો. ચંદ્ર ઉદય થયો. બુધવારના દિવસની અંદર ચંદ્રમા મિથુન રાશિની અંદર પ્રવેશે છે. એ સમયે મથુરાની અંદર જેલની અંદર ચતુર્ભુજ ભગવાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બાલકૃષ્ણ રૂપે પ્રાગટ્ય થયા. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. બંધનો તૂટી ગયા. ઠેર ઠેર ઠેકાણે ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. આ સમયે કંસને ખબર પડે ભગવાન બંધનો તૂટી ગયા હોય. બંધનો તૂટી ગયા એટલે શું કહીએ? પૂર્વ વાત અનુસાર વસુદેવ ભગવાનને પોતાના મસ્તક ઉપર ધરે છે. યમુના મહારાણી બે ભાગ કરે છે. ભગવાન સ્વયં નારાયણ મહારાણીજી રસ્તો આપે છે. પ્રભુ મારામાંથી પસાર. અને કહેવાને લાગ્યા આનંદ ઘેરે આનંદ ભયો. ભગવાનના વર્ણને ઉભા લાલો
જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી 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 જય કનૈયા લાલ કી હે યશોદાનો લાલો ભયો જય કનૈયા લાલ કી હે યશોદાનો લાલો ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે મખરનો કાનારો ભયો જય કનૈયા લાલ કી યશોદાનો લાલો ભયો જય કનૈયા લાલ કી હે ગોપીનો કુમાર ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય 2 જ મિનિટ માટે આપણે ખાલી આરતી થઈ જાય પછી બધાએ રાસ કરવાનો છે. જેટલા અહીંયા હાજર છે ને બધાએ રાસ કરવાનો છે. જો આજે રાસ ન કહીએ તો કેદી લેવાનો છે? કોઈએ ફટોફટ બેસીને જ જવાનું. 2 મિનિટ ઉભા રહ્યો. જે લોકોને આરતી કરવાની છે એ અહીંયા આવી જાઓ. ગજેરાના પરિવારને નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ સ્થાને આરતી માટે આવશે. હલ 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 બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય આરતી કુંજ બિહારી કી શ્રી गिरिवर कृष्ण मुरारी की આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિવર કૃષ્ણ મુરારી આરતી કુંજ બિહારી કી શ્રી गिरिवर कृष्ण मुरारी की आरती कूंज बिहारी की गिरिवर कृष्ण मुरारी हे में वैजंती माला बजावे मुरली मधुर गाना श्रवण में कुंडल जल काला नंद के आनंद नंद लाला गगन सम अंग कांति काली राधिका चमक रही यारी लखन में ठाठे बनवारी कमर श्री अलग कस्तूरी तिलक चंद्र श्री झलक ललित छवि श्यामा प्यारी की श्री गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिवर कुंज बिहारी की आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की कनकमय मोर मुकुट दिल से देवता दर्शन को तरसे कनकमय मोर मुकुट दिल से देवता दर्शन को तरसे गगन सो सुमन राशि बरसे बजे पुर चंग मधुर मृदंग ग्वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरिवर कुंज बिहारी की आरती कुंज बिहारी की गिरिवर कृष्ण मुरारी की जहाँ ते प्रकट भई गंगा सकल मन हारी श्री गंगा जहाँ ते प्रकट भई गंगा सकल मन हारी श्री गंगा समरते होत मोह
ચમકતી ઉજ્જવલ તટ રેણુ ભજ રહી વૃંદાવન રેણુ ચમકતી ઉજ્જવલ તટ રેણુ ભજ રહી વૃંદાવન રેણુ ચહુ દિશ ગોપિકાલ ધેનુ હસત મૃદુ મંડ ચાંદની ચંદ કટક ભવ ભંગ તેર સુન દીન દુપારી કી શ્રી ગિરિવર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિવર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિવર કૃષ્ણ મુરારી કી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવમ ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાણિ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે એ નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ